આજે આપણે સૂચિત ઉપર બેંક ઇમ્પોર્ટ પીડીએફ એક્સેલ કઈ રીતના કરી શકીએ એ માટે ડેમો જોવાના છે. એ માટે સૂચિત.co આપણે ઓપન કરી લેશું. ત્યાર પછી લોગિન કરી લે. એકાઉન્ટ ના હોય તો આપણે સાઇન અપ કરી લેશું. અહીંયા ક્લાયન્ટ નામ સિલેક્ટ કરવાનું હોય છે. અહીંયાથી આપણે મોડ્યુલ સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી આપણે ક્લાયન્ટ નેમ અહીંથી સિલેક્ટ કરશું માસ્ટરની અંદર. અહીંયા ક્લાયન્ટ ના હોય તો આપણે અહીંયા એડ મેન્યુઅલી બી કરી શકીએ છીએ અને એક્સેલ ઇમ્પોર્ટ પણ કરી શકીએ છીએ. તો એક્સેલથી ઇમ્પોર્ટ કરવા માટે આપણે અહીંયા એનું ફોર્મેટ આપેલું છે, ડાઉનલોડ કરી એની અંદર ફિલ કરીને એથી ઇમ્પોર્ટ આપણે કરી દઈશું, જેનાથી એક સાથે નામ આવી જાય. અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આપણે સિલેક્ટ કરવા માટે એન્ટર પ્રેસ કરશું તો અહીંયા ક્લાયન્ટ એને સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી બેંક સ્ટેટમેન્ટ આપણે ઇમ્પોર્ટ માટે અહીંયા જશું. અહીંયા નીચે ઇમ્પોર્ટ બેંક સ્ટેટમેન્ટ, અહીંયા આગળની હિસ્ટ્રી પણ બતાવશે કે કેટલા સ્ટેટમેન્ટ આપણે ઇમ્પોર્ટ કરેલા છે. ત્યાર પછી અહીંયા ક્લિક કરતા અહીંયા અલગ અલગ ફોર્મેટ છે, CSV, એક્સેલ, પીડીએફ. પીડીએફ આપણે ઇમ્પોર્ટ કરવી છે તો આપણે અહીંયા જે તે બેંકનું સ્ટેટમેન્ટનું ફોર્મેટ આપણે સિલેક્ટ કરી લઈશું. અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને પણ આપણે કરી શકાય. પાસવર્ડવાળી ફાઇલ હશે તો પણ ચાલશે. આપણે અહીંયા પાસવર્ડ આ રીતે એન્ટર કરશું તો પણ ઇમ્પોર્ટ થઈ જશે. અને નોર્મલ ફાઇલ પણ કોઈ પણ સિલેક્ટ કરશું, બેંક ઓફ બરોડા, તો બેંક ઓફ બરોડાનું સ્ટેટમેન્ટ કોઈ પણ અલગ અલગ ફોર્મેટ હશે બેંકના સ્ટેટમેન્ટના તો પણ એ ઇમ્પોર્ટ થઈ જશે. આ રીતના બેંક સ્ટેટમેન્ટ જે ફોર્મેટ છે એ આવી જશે. ઇમેજ પીડીએફ હશે તો એ આપણને આમાં ઇમ્પોર્ટ નહીં થવા દે. એટલે પીડીએફ જે છે એ ઇમેજ પીડીએફ ન હોય એ આપણે ધ્યાન રાખશું ખાસ. આ રીતના ઇમ્પોર્ટ થઈ ગઈ છે. આપણે કોઈ પણ બેંકના સ્ટેટમેન્ટ છે એની અંદર ડિટેલમાં જોવા માટે એની પર એન્ટર કરશું તો આપણને ડિટેલ અહીંયા જોવા મળશે. હવે એક રિક્વાયરમેન્ટ હતી કે એકાઉન્ટ પહેલેથી જ આપણે સિલેક્ટ કરેલા હોય, જેનાથી કોઈ પણ સોફ્ટવેર છે, મિરેકલ છે, ટેલી છે, એની અંદર આપણે એકાઉન્ટ સિલેક્ટ ન કરવા પડે. એના માટે આપણે અહીંયા એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપણે એકાઉન્ટ લેજર છે એ આપણે ઇમ્પોર્ટ કરવા માટેનું ઓપ્શન પણ આપણે આપેલું છે. તો એના માટે આપણે અહીંયા માસ્ટરની અંદર લેજરમાં જશું. અહીંયાથી ઇમ્પોર્ટ કર્યા પછી સમજો મિરેકલ યુઝ કરીએ છીએ તો મિરેકલ ડાયરેક્ટનો પણ ઓપ્શન છે, પણ એ આગળ જતા એમની અંદર ઓપ્શન આવશે. અત્યારે એક્સેલથી આપણે એમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. અહીંયાથી સેમ્પલ ફાઇલ પણ છે જેની અંદર નામ અને ગ્રુપ નેમ આપણે પહેલેથી સિલેક્ટ કરી લઈશું. એક્સેલ ફાઇલ આપણે મિરેકલની અંદર કઈ રીતના ડાઉનલોડ થશે તો એના માટે આપણે માસ્ટરની અંદર એકાઉન્ટમાં જશું. અહીંયાથી અલગ અલગ ફોર્મેટ જે હોય તો આપણે એને નોર્મલ કોઈ પણ અલગ અલગ ફોર્મેટમાંથી નોર્મલ જે ખાલી નામ અને ગ્રુપ નેમ આવે છે ફોર્મેટ, એમાં આપણે સિલેક્ટ કરીને Ctrl+P કરીને અહીંયાથી આપણે ફાઇલ આપી દઈશું, જેનાથી આ પાથ ઉપર આપણે ફાઇલ બનશે. એવું લાગે તો અહીંયા કોપી કરીને ઓકે કરી દેશું.
આ રીતના ફાઇલ જનરેટ થશે, થોડીક વાર લાગશે. ત્યાર પછી જે અહીં ફાઇલ છે તો આપણે અહીંયા બનાવેલી છે, તો એના માટે આપણે અહીંયા જે પાથ કોપી કરી તે પેસ્ટ કરશું, જેનાથી અહીંયા ફાઇલ જે એકાઉન્ટ લિસ્ટ છે એ આપણને અહીં મળી જશે. અહીંયા જેવું ઇમ્પોર્ટ કરશું, સબમિટ કરશું તો આપણને ફાઇલ અત્યારે બને છે. 1 મિનિટ થોડીક રાહ જોઈ લે. તો ફાઇલ આ રીતના બની જશે. આપણે બંધ કરી દઈએ. હવે આપણે ઇમ્પોર્ટ કરી લઈશું. આ રીતના 4168 એકાઉન્ટ અહીંયા આપણે આવી ગયા છે. હવે એસ્કેપ કરીને બહાર નીકળીને આની અંદર જઈશું. હવે આપણે એકાઉન્ટ કઈ રીતના સિલેક્ટ કરવાના છે, તો ડાયરેક્ટ આપણે કોઈ પણ સર્ચ કરશું જેનાથી નામ એના એકાઉન્ટ આવી જશે. એ લેજર જે નેરેશનમાં આપણને લખેલા છે, આપણે આ રીતના લખ્યું તો આપણને આ એકાઉન્ટ આવ્યા, તો અહીંથી આપણે સિલેક્ટ કરશું અને આમાંથી જે પણ આપણે લેજર સિલેક્ટ કરવું છે તો એવું આપણે કંઈ પણ નામ આપણને જે છે તો એ આપણે સિલેક્ટ કરશું, તો અહીંયા એનું એકાઉન્ટ ઓપોઝિટ લેજર એ આપણને સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી આપણે ડાયરેક્ટ જ આપણે લખશું આ રીતના. તો આમાં આપણને જે પણ નામ આવે છે એને ફિલ્ટર કરેલા, તો એમાં આપણે સિલેક્ટ કરીને અહીંયાથી આપણે આ રીતના સિલેક્ટ કરવાથી અહીંયા નામ સિલેક્ટ થઈ જશે. ઉપર બતાવશે કેટલા એકાઉન્ટ એસાઇન કરેલા છે, તો 5 લેજરની અંદર 5 એન્ટ્રીની અંદર એસાઇન થયેલા છે, પેન્ડિંગ 55, એટલે આપણે આટલી એન્ટ્રી ક્લિયર કરી નાખશું. ત્યાર પછી શું કરશું તો કે અહીંયા એક્સપોર્ટ કરશું. એક્સપોર્ટની અંદર આપણને ટેલી, CSV ને મિરેકલની ફાઇલ આપેલી છે, તો મિરેકલની અંદર આપણે ઇમ્પોર્ટ કરવા માટે એ સિલેક્ટ કરશું. અહીંયા આપણે બેંકનું નામ જે મિરેકલની અંદર છે, ટેલીમાં હોય તો ટેલીની અંદર જે નામ આપેલું છે તો એ આપણે અહીંયા નામ લખશું. અહીંયા નીચે જે પાથ આપેલો છે એની અંદર આપણને જે બેંકનું જે સ્ટેટમેન્ટ તો ઇમ્પોર્ટ આખા પૂરેપૂરું થઈ ગયેલું છે. ઘણીવાર 1-3થી કોઈ પાર્ટીએ ઇમ્પોર્ટ કરેલું હોય તો આપણે એને પાથ આપણે 1-4થી 31-3 આપવું હોય તો એ રીતના આપીને પછી આપણે એક્સપોર્ટ કરશું. તો અહીંયા બેંકનું નામ લખશું, અહીંયા ફોર્મેટ સિલેક્ટ કરશું અને અહીંયા એક્સપોર્ટ કરશું. એટલે આ રીતના આપણને એક્સેલ ફાઇલ આપણી ડાઉનલોડ થઈ જશે, જે મિરેકલની અંદર યુઝ થશે. ટેલીનું હશે તો ટેલીમાં XML ફાઇલ ડાઉનલોડ થશે, તો એ XML ફાઇલ ટેલીની અંદર યુઝ થશે. તો આ રીતના બેંક સ્ટેટમેન્ટ આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. કોઈ બેંકની અંદર આપણને ક્વેરી લાગે છે કે ભાઈ આ બેંકની અંદર બરોબર ઇમ્પોર્ટ થતું નથી, સ્ટેટમેન્ટ એન્ટ્રી બરોબર નથી, તો આપણે રેઝ એ ક્વેરી કરીને છે ઓપ્શન, એની અંદર આપણે અહીંયા બેંકનું જે સ્ટેટમેન્ટ છે એનું ફોર્મેટ આપણે સિલેક્ટ કરી લેશું. આ રીતના અહીંયા કઈ બેંક છે, આ રીતના આપણે બેંક સ્ટેટમેન્ટ કયા કરંટ છે, સેવિંગ છે, અહીંયા શું ઇસ્યુ છે તો એ આપણે અહીંયા લખશું કે ભાઈ ન્યૂ ફોર્મેટ છે, તો આપણે અહીંયા કે જે બેંક ફોર્મેટ આમાં અત્યારે ઇમ્પોર્ટમાં નથી, પાસવર્ડ હોય તો પાસવર્ડ પ્રોટેક્ટેડ, તો અહીંયા આપણે પાસવર્ડ લખી નાખશું. એડિશનલ ડિટેલ લખીને આપણે ક્વેરી સબમિટ કરી દઈશું, જેનાથી એ જે સ્ટેટમેન્ટ છે એ અમારી પાસે અમને મળી જશે, જેનાથી અમે ક્વેરી સોલ્વ કરીને આપણને જલ્દીથી આપી દઈશું. તો આ છે બેંક ઇમ્પોર્ટ મોડ્યુલ. આપ ઈ-કોમર્સ મોડ્યુલ તો યુઝ કરો છો, આ રીતના બેંક પણ ઇમ્પોર્ટ કરી શકાય અને ઇઝીલી કોઈ પણ બેંકની એન્ટ્રી ટોટલી જે પણ એકાઉન્ટ છે એ પણ એસાઇન થઈ જાય, જેનાથી મિરેકલની અંદર સસ્પેન્સ ક્લિયર ન કરવા પડે. અત્યારે જે આપણે 5 એન્ટ્રી કરેલી છે એના એકાઉન્ટ ખાતે જતી રહેશે, બાકીની જે એન્ટ્રી છે એ સસ્પેન્સ ખાતે ઓપન થશે, એટલે આપણે જેટલી પણ પેન્ડિંગ રાખશું એ સસ્પેન્સ તેમાંથી આપણે ક્લિયર કરવા પડશે. એટલા માટે વહેલેથી જ આપણે આમાંથી સૂચિતની અંદર લેજર સિલેક્ટ કરી લેશું, જેનાથી આપણે મિરેકલની અંદર સસ્પેન્સ ક્લિયર કરવા ન પડે.